આમોદમાં પાવરગ્રીડ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો વળતર મુદ્દે ફરી વિરોધ કરવામાં આવ્યા છે અને તેઓ વિરોધના વાતાવરણ વચ્ચે સરકારના પરિપત્રનો વિરોધ કરીને એમઆરસી બનાવવાની પ્રક્રિયાનું પણ ભણ્યું છે। આમોદ તાલુકામાં પાવરગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતર મુદ્દે ફરી એકવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો આમોદ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદન પાઠવ્યું હતું। ખેડૂતોના જણાવ્યા મુજબ 4 જુલાઈ 26ના રોજ સરકાર દ્વારા વળતર અંગે જાહેર કરાયેલું પરિપત્ર તેમના હિતમાં નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના પર વર્ષ 1885ના જૂના કાયદાની જોગવાઈઓ લાગુ કરવામાં આવી રહી છે। પાવરગ્રીડ દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી 765 કેવીની હાઈ વોલ્ટેજ વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે આટલી ઊંચી ક્ષમતાની વીજ લાઇન હોવા છતાં પરિપત્રમાં જોખમને ધ્યાનમાં રાખીને વીમા કવચ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં નથી આવી। ખેડૂતોના જણાવ્યા મુજબ આ અંગે અગાઉ ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે હવે આમોદના અસરગ્રસ્ત ખેડૂતોએ મામલતદારને આવેદન આપી સરકારના પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો છે અને પાવરગ્રીડ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો માટે એમઆરસી એટલે કે માર્કેટ રેટ કમિટી બનાવવાની પ્રક્રિયા સામે પણ સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો છે। જય ભારત। આજે સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે એમઆરસી બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા। અમે મામલતદાર સાહેબને એક અમારો એમઆરસી બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે નહીં, બરાબર। અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે એમઆરસી બનાવે પણ એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે। એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં। અમારે સમગ્ર તાલુકો એમઆરસી કમિટીમાં બેસવા માટે રાજી નથી।